હનુમાન જયંતી પર આ ખાસ વસ્તુ ઘરે લઈ આવજો, જેથી અન્ન અને ધનની ક્યારેય કમી નહીં થાય. હનુમાન જયંતી પર આ વસ્તુઓ ખરીદવી તે તમારા જીવનમાં પૈસાને આકર્ષિત કરે છે. હનુમાન જયંતી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે, જેને ભગવાન હનુમાનના જન્મદિવસને શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ચૈત્ર પૂર્ણિમાના દિવસે માતા અંજની અને વાનર રાજા કેસરીના ઘરે બજરંગબલીનો જન્મ થયેલો હતો. એટલે જ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવાય છે. તેમજ આ દિવસે હનુમાન જયંતી તરીકે પણ ઉજવાય છે. આ ઉપરાંત આ સારા અવસરે દેશભરમાં હનુમાન મંદિરોમાં ભગવાન બજરંગબલીજીને ખાસ પૂજા અને અર્ચના કરવામાં આવે છે. ત્યાં ભગવાન હનુમાનજીના નામે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ભક્તોએ ભગવાન હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત અને સંકટ મોચક તરીકે પૂજા કરતા હોય છે. ભગવાન હનુમાનજી પવનપુત્ર બજરંગબલી અને મહાવીરના નામથી પણ પ્રસિદ્ધ છે. શાસ્ત્રો અનુસાર સંકટ મોચક હનુમાનજી આજે પણ પર હાજર છે અને ભક્તોના કષ્ટો દૂર કરનારા દેવતા માનવામાં આવે છે. આ હનુમાન જયંતીના પવિત્ર અને પાવન દિવસે ભગવાન શ્રી રામ અને વિજય બજરંગબલીજીને સાચા દિલથી સ્મરણ કરવાથી અને શ્રદ્ધાપૂર્વક અને વિધિથી પૂજા અર્ચના કરવાથી જીવનના બધા કષ્ટો દૂર થાય છે અને સાધકને ભગવાન શ્રી રામ અને હનુમાનજીની અપાર કૃપા મળે છે. આ ઉપરાંત ભક્તો હનુમાન જયંતી અંતર્ગત ભગવાન શ્રી રામ અને બજરંગબલીની કૃપા મેળવવા માટે વ્રત રાખે છે અને શ્રદ્ધા સાથે પૂજા અર્ચના પણ કરે છે. ભગવાન શ્રી રામ અને ભગવાન બજરંગબલીની કૃપા મેળવવા માટે ખાસ કરીને પૂજા અર્ચના થાય છે અને વિવિધ ઉપાય કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે તમે હનુમાન જયંતી સમયે શ્રદ્ધાભાવથી વિધિ વિધાન સાથે ખરીદો છો તો ભગવાન શ્રી રામ અને ભગવાન બજરંગબલી તથા અન્ય દેવી દેવતની અસીમ કૃપા મળે છે. કેમ કે આ વસ્તુઓ હનુમાન જયંતી વખતે ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ વસ્તુઓ હનુમાન જયંતી પર શ્રદ્ધાભાવે ખરીદો છો તો અનંત ધન પ્રાપ્ત થાય છે. રાતોરાત તમારું ભાગ્ય પાર થઈ જાય છે. જીવનમાં ક્યારે મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે, જેને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો દોષ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનું વહન થાય છે, જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સાથે સાથે તમારી ભક્તિ સ્થિતિ પણ મજબૂત બને છે, જેથી તમને જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. તેમજ તમારા સંબંધોમાં પણ મીઠાશ મળે છે અને તમારા સંબંધો વધુ મજબૂત બને છે. તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને આ વર્ષે 2025માં હનુમાન જયંતી ક્યારે મનાવવામાં આવશે અને પૂજન માટેનો શુભ સમય કયો છે. સાથે સાથે હનુમાન જયંતીના દિવસે પૂજન કરવાની રીત પણ જાણીશું અને કઈ એવી વસ્તુ છે જે ઘરે લાવવાથી હનુમાનજી વધુ પ્રસન્ન થાય છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. સાથે વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો દેજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જય બજરંગબલી અવશ્ય લખી દેજો, જેથી ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા અને તમારા પરિવારનું રક્ષણ કરે. તો મિત્રો, સૌપ્રથમ આ વર્ષે 2025માં હનુમાન જયંતી વિશે જાણીએ. શુભ પાવન પવિત્ર પર્વ ક્યારે મનાવવાનો છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે અંગે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે 12-20 એપ્રિલ 1925ને હનુમાન જયંતીનું શુભ પર્વ મનાવાશે. કારણ કે ચૈત્ર માસની પૂર્ણિમા 12 એપ્રિલને સવારના 3:21 શરૂ થઈને 13 એપ્રિલે સવારે 5:51 પૂરો થશે અને હનુમાન જયંતી પર ભગવાન હનુમાનજીની પૂજાનું શુભ મુહૂર્ત 12 એપ્રિલે સવારે 7:35 થી 9:11 સુધી રહેશે.
સાથે 12 એપ્રિલ સાંજે 6:45 થી લઈને રાતે 8:08 સુધી પણ શુભ મુહૂર્ત રહેશે. આ સમયે તમે ભગવાન બજરંગબલીની પૂજા અર્ચના કરી શકો છો અને તેમની કૃપા મેળવી શકો છો. તો મિત્રો, હવે જાણીએ કે હનુમાન જયંતીનું મહત્વ શું છે. હનુમાન જયંતીનું હિન્દુ ધર્મમાં ખૂબ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે હનુમાનજીને ભક્તિભાવથી પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને ભગવાન બજરંગબલીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ચાલી રહેલા દરેક પ્રકારના મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેના ઉપરાંત હનુમાન જયંતી પર પૂજન કરતા કુંડળીમાં મંગલ અને શનિ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે. સાથે આ દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ કરવાથી સાધકના જીવનમાં શુભ પરિણામો જોવામાં આવે છે અને બગડેલા કામો પણ કોઈ અડચણ વિના પૂર્ણ થાય છે. હવે હનુમાન જન્મોત્સવની પૂજા વિધિ વિશે વાત કરીએ તો હનુમાન જન્મોત્સવના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લેવી જોઈએ. ત્યારબાદ ભગવાન હનુમાનજી અને ભગવાન શ્રી રામજીની પૂજાનું આયોજન કરો. સાચા મનથી ધ્યાન કરો, પછી મંદિર જાઓ, હનુમાનજીને પ્રણામ કરો અને તેમને સિંદૂર ચઢાવો. સાથે જ જો તમે ચમેલીના તેલમાં સિંદૂર ઘોળી હનુમાનજીને ચઢાવો તો તેનાથી તમને ખાસ લાભ થાય છે. ધ્યાન રાખજો કે હનુમાનજીની પૂજામાં હંમેશા ચમેલીના તેલનો દીવો કરવો, કેમ કે આ શુભ માનવામાં આવે છે. અંતમાં શ્રદ્ધાભાવે વિધિ વિધાનથી હનુમાન ચાલીસા અને હનુમાનજીની આરતીનો પાઠ કરો. આ રીતે ભગવાન બજરંગબલીની પૂજા આરાધના કરવાથી ભગવાન હનુમાનજી ખૂબ જ ખુશ થાય છે અને પ્રમાણિક ભક્તને અનંત ધનના ભંડાર ભરી દે છે. મિત્રો, હવે જોઈએ કે હનુમાન જયંતી પર કઈ વસ્તુઓ ઘરે લાવવાથી ભગવાન બજરંગબલી ખૂબ જ ખુશ થાય છે અને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે હનુમાનજીને હૃદયથી અને સાચા મનથી આ વસ્તુઓ ઘરે લાવો છો તો તમારું નસીબ ચમકવા માંડશે અને તમારો બેડો પાર થઈ જશે. સૂર્યની જેમ તમારા ભાગ્યમાં તેજ આવશે. તમારા બધા દુઃખ અને કષ્ટ દૂર થઈ જશે અને જીવનની મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. સાથે સાથે તમારા ઘરમાં ભગવાન હનુમાનજીનો વાસ થશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે, જેથી તમારા જીવનમાં અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. તમને પૂજા પાઠ કરવાનું ફલ પણ મળશે. તો ચાલો વિલંબ ન કરતા જાણીએ કે હનુમાન જયંતીમાં કઈ વસ્તુઓ ઘરે લાવવાથી સુખ સમૃદ્ધિ મળી શકે છે. નંબર 1, 4 મુખી દીપક. પ્રિય ભક્તજનો, હનુમાન જયંતી પર 4 મુખ દીપક પ્રગટાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દીપક 4 મુખવાળો હોય છે, જે 4 મુખમાં પ્રકાશ ફેલાવે છે અને નિકટ સ્થાપકના ગુણોને દૂર કરે છે. આ સિવાય દીપક પ્રગટવાની પરંપરા માત્ર પ્રકાશ માટે નથી, પરંતુ જીવનમાં પોઝિટિવિટી લાવવા અને આત્મશુદ્ધિ માટે પણ છે. આ ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે આ દીપક સરસવના તેલમાં કરવામાં આવે અને તેમાં 2 લવિંગ નાખવામાં આવે છે, તો આ હનુમાન કવચની જેમ કાર્ય કરે છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતી વખતે ભગવાન હનુમાનજી આગળ 4 મુખી દીપક જલાવીને હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરવાથી ભય, રોગ અને દરિદ્રતા સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં જો તમે હનુમાન જયંતી પર 4 મુખી દીપક ખરીદો અને તેને પ્રજ્વલિત કરો તો તે તમને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવશે. નંબર 2, રામ નામની આંગૂઠી કે માલા મોહક. મિત્રો, ભગવાન હનુમાનજીના જીવનનો મૂળ વિચાર રામ ભક્તિ છે. તેમનું દરેક કાર્ય ભગવાન શ્રી રામના પગે સમર્પિત હોય છે. આથી
હનુમાન જયંતીના દિવસે ભક્તિભાવથી રામ નામ લખેલી અંગૂઠી અથવા રક્ષણ માળા ખરીદવા અને તેનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ જ્યારે તમે અંગૂઠી ખરીદતા હોવ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તેમાં રામ નામ લખેલું હોવું જોઈએ. આવા શુભ પ્રસંગે હનુમાન જયંતી પર રક્ષા માળાથી રામ રામ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિનું ચરિત્ર શુદ્ધ થાય છે અને ધ્યાનમાં મદદ મળે છે, કેન્દ્રિત થાય છે. આ માળા મનને શાંતિ આપે છે અને ભક્તને નકારાત્મક વિચારોમાંથી દૂર રાખે છે. સાથે જ રામ નામની માળા જાપ કરવાથી ભગવાન સંકટમોચન અને ભગવાન શ્રી રામજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે તમને જીવનમાં સારા પરિણામો મળે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. નંબર 3. સિંદૂર અને ચમેલીના તેલનું ધાર્મિક મહત્વ છે. હિન્દુ ધર્મમાં સિંદૂર અને ચમેલીના તેલનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સિંદૂરને સુખ અને સમૃદ્ધિનું ચિહ્ન માનવામાં આવે છે. ભગવાન હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા સીતા જ્યારે ભગવાન હનુમાનજીને માથામાં સિંદૂર લગાડતા જોયા ત્યારે તેમણે પૂછ્યું કે તમે આ કેમ લગાડો છો? ત્યારે ભગવાન હનુમાનજીએ કહ્યું કે આ સિંદૂર તેઓ ભગવાન શ્રી રામની લાંબી આયુ માટે લગાડે છે. આ સાંભળી માતા સીતા ખુશ થઈને વરદાન આપ્યું કે જે પણ ભક્ત ભગવાન હનુમાનજીને સિંદૂર અર્પણ કરશે તેના બગડેલા કામ બિન અડચણ પૂરા થશે અને તેની તમામ મનોકામનાઓ પણ પૂરી બનશે. એટલે હનુમાન જયંતીના દિવસે સિંદૂર લગાવવાનું ખાસ મહત્વ છે. અને ચમેલીનું તેલ ખરીદવું અને તેનો ઉપયોગ કરી હનુમાનજીની મૂર્તિ પર લગાડવું શુભ અને ફળદાયક માનવામાં આવે છે. નંબર 4. સુંદર સિક્કાની નાની ફરસી. પ્રિય ભક્તો, હનુમાન જયંતીના પાવન પર્વે તમે ઘેર તાંબાની નાની ફરસી પણ લઈ શકો છો, કારણ કે ક્યાંક ક્યાંક આ ફરસીનો પૂજવામાં ઉપયોગ થાય છે. તમને જાણવામાં આવશે કે આનો આકાર ત્રિશૂલ જેવી હોય છે. સાથે ફરસીને ઘેર લાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે. આ ઉપરાંત ફરસીને ઘરે લાવવાથી મન મજબૂત થાય છે અને તેનાથી સાધકની આર્થિક સ્થિતિ મજબૂત બને છે, જેનાથી તેને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. ભક્તો, હનુમાન જયંતીના શુભ દિવસે તમે ઘોડો ખરીદો છો. બધા જાણે છે કે ભગવાન હનુમાનજીને ઘોડા ગમે છે. એવું થાય ત્યારે તમે હનુમાન જયંતી પર ઘોડો ખરીદીને મંદિરમાં લાવી શકો છો. આથી હનુમાનજી પ્રસન્ન થઈ શકે છે અને સાથે જ તમારા સંબંધોમાં મધુરતા આવે છે અને તમારા દાંપત્ય જીવનમાં ખુશહાલી મળે છે. નંબર 5. મૂર્તિ. હા ભક્તો, હનુમાન જયંતી પર હનુમાનજીની નવી મૂર્તિ અથવા ચિત્ર ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે. તેમજ ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જ્યાં હનુમાનજીનો નિવાસ હોય છે ત્યાં ભૂત, પ્રેત, નકારાત્મક ઉર્જા, રોગ, ડર અને દરિદ્રતા પ્રવેશ નથી કરી શકે. એમાં હનુમાન જયંતીના દિવસે મૂર્તિ અથવા ચિત્ર ખરીદીને ઘરમાં પૂજા સ્થળે, મુખ્ય દ્વાર પર અથવા દક્ષિણ દિશામાં સ્થાપિત કરવું ખૂબ લાભકારી માનવામાં આવે છે. ખાસ કરીને પાંચમુખી હનુમાનનું ચિત્ર સંજીવન પર્વત ઉઠાવતા કે પોતે રામનું નામ જપતા હોય તો વધારે શક્તિશાળી અને રક્ષક માનવામાં આવે છે. જો તમે હનુમાન જયંતીના દિવસે નવું ચિત્ર અથવા મૂર્તિ લાવીને યોગ્ય રીતે સ્થાપના કરો છો અને રામ નામના જાપ કરો છો તો જીવનમાં આવતી અડચણો દૂર થઈ જાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે અને નવા આવકના માર્ગ ખુલી જાય છે, જેના કારણે સાધકની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. નંબર 6. લાલ વસ્ત્ર. પ્રિય ભક્તજનો, લાલ રંગ ભગવાન હનુમાનજીનો પ્રિય છે, કેમ કે આ ઉર્જા, સલાહ અને ભક્તિનું પ્રતીક પણ છે. આ રીતે હનુમાન જયંતીના શુભ પાવન પર્વે લાલ વસ્ત્ર ખરીદવું
અને વાપરવું અત્યંત શુભ માનવામાં જાય છે. એ પણ પૂજા દરમિયાન લાલ વસ્ત્ર પહેરવાથી આપણી ભક્તિ શક્તિ વધે છે અને પૂજાનું મહત્વ ઘણું વધે છે. તે સાથે ઘણા ભક્તો આ દિવસે તેમના પૂજા ઘરની માટે લાલ રંગનું કપડો અથવા ચાદર લાવે છે, વસ્ત્ર જે પૂજા સ્થળે બિહાડવામાં આવે છે. આ સિવાય સ્ત્રીઓ આ દિવસે લાલ સાડી અથવા ચૂડીઓ ધારણ કરે છે, જેના પરથી તેમના જીવનમાં સુખશોભા અને શાંતિ આવે છે અને સંબંધોમાં મીઠાશ વધી જાય છે, જે સંબંધોને પહેલા કરતાં વધુ મજબૂત બનાવે છે. નંબર 7. કેસરનું પૂજાપાઠમાં વિશેષ મહત્વ હોય છે અને કેસર ભગવાન હનુમાનજીને પણ પ્રિય છે. એ કારણે હનુમાન જયંતીના સારા દિવસે કેસર લાવવું અને હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવા પર ભગવાન બજરંગબલીએ ખૂબ ખુશ થાય છે ને સાધકને પોતાની અસીમ કૃપાના આશીર્વાદ આપે છે, જેના કારણે સાધકને જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે. સાથે સાથે કેસર સાથે ભગવાન હનુમાનજીની પૂજા કરવા પર અટકેલા કામો પણ પૂરા થાય છે અને જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે પૂજા કરી રહ્યા છો ત્યારે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નંબર 8. નારિયેળ. મિત્રો, હિન્દુ ધર્મમાં નારિયેળનું મોટું અને વિશેષ મહત્વ ધરાવે છે અને તેને પૂજા પાઠનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. સાથે નારિયેળને હિન્દુ ધર્મમાં શ્રીફળ કહેવામાં આવ્યું છે અને આ એક અત્યંત શુભ અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હનુમાન જયંતીના દિવસે શ્રદ્ધા ભાવથી નારિયેળ ખરીદી તેને લાલ કાપડમાં ઉમેરી ભગવાન હનુમાનજીને અર્પિત કરવાના સંકલ્પ અને સમર્પણનું પ્રતીક બને છે. નારિયેળ ચઢાવવાતા પહેલા તેના પર સિંદૂર, અક્ષત, ફૂલ બાંધી લેવા જોઈએ. સાથે જ ધાર્મિક માન્યતા છે કે જ્યારે તમે સંકલ્પપૂર્વક હનુમાનજીને નારિયેળ અર્પિત કરો છો ત્યારે તમારી દરેક મનોકામના પૂરી થાય છે. ખાસ કરીને જો તમે કોઈ ખાસ કાર્ય, કોર્ટ કેસ કે લગ્નની ચિંતામાં છો તો એની મહત્વતા વધારે ફેલાય છે. નંબર 9. ધાર્મિક પુસ્તકો. પ્રિય મિત્રો, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને સામાન્ય રીતે રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોના અભ્યાસ કરવાથી આત્મિક ઉન્નતિનો રસ્તો ખુલે છે. આવા સમયે હનુમાન જયંતીના દિવસે જો તમે નવા ધાર્મિક પુસ્તક ખરીદો છો, ખાસ કરીને હનુમાન ચાલીસાના નવા સંસ્કરણને લાલ કપડામાં લપેટીને પૂજા કરશો, તો આ તમારી આત્માને શક્તિ, મનને શાંતિ અને જીવનને દિશા પ્રદાન કરશે. સ્થાને સ્થાપિત કરો અને પ્રતિદિન તેનો શ્રદ્ધાભાવે પાઠ કરો તો સાધકને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરવાને કારણે ઘરે નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરે સકારાત્મક ઉર્જાનું વિસર્જન થાય છે, જેનાથી ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. નંબર 10. પૂજા પથ્થર. પ્રિય મિત્રો, પૂજામાં ઉપયોગ થતા પથ્થરનું વિશેષ મહત્વ હોય છે. હનુમાન જયંતી પર તાંબુ કે પિત્તલથી બનેલા નવા પૂજા પથ્થર ખરીદવા બહુ શુભ માનતા આવે છે, કેમ કે આ ધાતુઓ શુદ્ધતા અને સકારાત્મક ઉર્જા લાવે છે. આધ્યાત્મિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેના ઉપરાંત પૂજા થાળી, ઘંટી, દીપક, કૃષ્ણકુંડ, જલપાત્ર વગેરે જો આ દિવસે નવું ખરીદવામાં આવે અને તેની શુદ્ધ ભાવથી ઉપયોગ કરવામાં આવે તો પૂજા વધુ અસરકારક બની જાય છે. ઉપરાંત તામ્ર અને પિત્તળની સામગ્રીમાં ધ્વનિ અને ઉર્જાને સંગ્રહિત કરવાની ક્ષમતા હોય છે, જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રવાહ જળવાઈ રહે છે અને ભગવાન હનુમાનજીને આ ધાતુઓમાં બનેલ સામાથી અર્ઘ્ય આપવામાં ખાસ લાભ થાય છે. આ કરવા સાથે સાધકને આરોગ્ય સંબંધિત માનસિક તાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અને જીવનમાં સુખ અને શાંતિ રહે છે. નંબર 11. લાલ ફૂલ અને ફળ. પ્રિય ભક્તો,
તમે બધાને જણાવીએ કે ભગવાન હનુમાનજીને લાલ રંગના ફૂલ ખાસ કરીને ગુલહત અને ગુલાબ ખૂબ પ્રિય છે, કેમ કે આ ફૂલ શૌર્ય, ભક્તિ અને તેજનું પ્રતીક હોય છે. તેવા સમયે હનુમાન જયંતી પર આ ફૂલો ખરીદીને પૂજામાં ચઢાવવું વધુ લાભકારી રહે છે. તે સિવાય લાલ ફૂલ સાથે હનુમાનજીને ફળ આપવાનો પણ વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને સિંદૂરી નારિયેલ અને મીઠો પાન જેવા ફળો પ્રસાદ રૂપે ચઢાવવા ધાર્મિક રીતે પુણ્યદાયક માનવામાં આવે છે, અને આ ફળો માત્ર દેવતાઓને જ પ્રિય નથી, પરંતુ આ જ વસ્તુઓને ભક્તોએ પ્રસાદ સ્વરૂપે વહેંચવાથી સુખ અને સુખદ મળે છે. સાથે જો તમારા સંબંધોમાં કઠિનાઈ ચાલી રહી છે, તો તે પણ દૂર થાય છે અને વૈદિક જીવનમાં ખુશીઓ આવે છે. તો પ્રિય મિત્રો, આ હતી તે વસ્તુઓ જેને હનુમાન જયંતીના શુભ પાવન પર્વે ઘરે લાવવાથી ભગવાન બજરંગબલી પ્રસન્ન થાય છે અને સાધકના અન્ન ધનની ભંડાર ભરાઈ જાય છે. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરશો અને તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.